અમદાવાદમાં ચોમાસા પહેલા રસ્તાનું ખોદકામ બંધ કરવાની મહાનગરપાલિકાની સૂચના માત્ર કાગળ પર. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને 7 દિવસમાં તમામ કામગીરી પૂર્ણ કરવા અને નવા ખોદકામને મંજૂરી ના આપવાની કડક સૂચના આપી હતી. છતાં અનેક વિસ્તારોમાં હજુ પણ ખોદકામ ચાલી રહ્યું છે. એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં સામે આવ્યું કે શહેરના વિવિધ વિસ્તારોમાં અઠવાડિયા પહેલા શરૂ કરાયેલું ખોદકામ હજુ પણ અધૂરા છે, જેના કારણે ચોમાસા દરમિયાન ટ્રાફિક જામ, પાણી ભરાવા અને અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે. ખાસ કરીને મણિનગરથી બહેરામપુરા તરફ જતા બીઆરટીએસ કોરિડોરમાં મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું છે. અહીં બસોના સેન્સર બેલેન્સિંગ માટે આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. બીજી તરફ મણિનગરથી દાણી લીમડા તરફનો વિસ્તાર સામાન્ય વરસાદમાં પણ બેટમાં ફેરવાઈ જાય છે. તેવામાં અધૂરું ખોદકામ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે આફત સમાન સાબિત થશે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચોમાસાનું આગમન થવાની તૈયારીઓ છે. આ તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ છેલ્લી ઘડી સુધી શહેરમાં થતા કાર્યો છે તેને બંધ નથી કર્યા. એક તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના આપવામાં આવી છે કે આગામી 7 દિવસમાં શહેરમાં ચાલતા તમામ ખોદકામ છે તે પૂર્ણ કરવા માટે અધિકારીઓ છે તેમના તરફથી સૂચના આપવામાં આવે. એબીપી અસ્મિતા તેના રિયાલિટી ચેકમાં હાલ મણિનગરથી દાણી લીમડા પહોંચ્યું છે. બીઆરટીએસનો કોરિડોર અહીંયા આગળ આવેલો છે અને સામાન્ય રીતે બસમાં જે સેન્સર લાગેલા છે અને દરવાજા ખુલી શકે તેના માટે આ જે હિસ્સો છે તે આરસીસીનો બનાવવામાં આવતો હોય છે અને તેના માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી અહીંયા આગળ જે ખોદકામ કરવામાં આવેલું છે તે આપ દ્રશ્યો પરથી અનુમાન લગાવી શકો છો. અને મળતી માહિતી અનુસાર 6 દિવસ પહેલાં આ ખોદકામ છે તે કરવામાં આવ્યું છે. હવે આગામી દિવસોમાં અહીંયા આગળ આરસીસીનો રોડ છે તે બનાવવામાં આવશે. એટલે સ્વાભાવિક રીતે આ કામગીરી છે તે આગામી 7 થી 10 દિવસમાં પૂર્ણ નહીં થાય. તેની આડઅસરો કયા પ્રકારની થશે? તો આ રૂટ બંધ થયો હોવાના કારણે બીઆરટીએસ અને એમટીએસની જે બસો છે તે હવે કોરિડોરની બહાર ચાલશે અને તેના કારણે વરસાદની ઋતુમાં આ જે આગળનો હિસ્સો છે દાણી લીમડા 4 રસ્તાનો તે પહેલેથી વોટર લોગિંગ સ્પોટ છે ત્યાં આગળ પાણી ભરાશે. ન માત્ર એક જગ્યા પર પરંતુ બીજી જગ્યા પર પણ આપણે બતાવીશું. અહીંયા આગળ પણ જે આરસીસીનો રોડ છે તે બનાવવા માટે અહીંયા આગળ પણ જે ખોદકામ કરેલું છે તે જોઈને પણ અંદાજો લગાવી શકાય છે કે આ કામગીરી પણ આગામી 7 કે 10 દિવસમાં પૂર્ણ નહીં થાય. જેના કારણે વરસાદ દરમિયાન વાહન વ્યવહારની ગતિ ઉપર બ્રેક લાગતી હોય છે, તેની સાથે વાહન ચાલકોને મુશ્કેલી પડતી હોય છે અને સમયસર કામગીરી પૂર્ણ ન થઈ હોવાના કારણે આ વખતે પણ અમદાવાદ મહાનગરપાલિકાના પાપે સામાન્ય નાગરિકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. ગણતરીના દિવસો બાકી છે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીમાં 7 દિવસમાં અમદાવાદ શહેરના રોડ રસ્તાને ખાડા મુક્ત કરવા માટે અને જ્યાં પણ કામ અધૂરા હોય તેને પૂર્ણ કરવા માટે સૂચના આપવામાં આવી છે. પરંતુ તેની સામે અમદાવાદ શહેરમાં હજી પણ કેટલાક સ્થળોએ કામ એ રીતના ચાલી રહ્યા છે કે જે ચોમાસા દરમિયાન પણ ચાલુ રહી શકે તે પ્રકારની સ્થિતિ છે. બીઆરટીએસ કોરિડોરમાં આરસીસીના રોડ બનાવવાની કામગીરી અમદાવાદ મહાનગરપાલિકાને ચોમાસાના એક્ઝેક્ટ 1 થી 2 અઠવાડિયા પહેલાં સૂજી છે. જેના કારણે આ દ્રશ્યો જુઓ, મણિનગરથી બહેરામપુરા જવાનો રસ્તો છે અને વૈકુંઠ ધામ મંદિર પાસેનું જે બીઆરટીએસ ટ્રેક આવેલો છે ત્યાં આગળ આજુબાજુનો આખો જે રોડ છે તે ખોદી નાખવામાં આવ્યો છે. કોર્પોરેશનના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ તરફથી જ આ કામગીરી કરવામાં આવી રહી છે અને આરસીસી રોડ બનાવવાના કારણે જે બીઆરટીએસ બસનું સેન્સર હોય તે અસરકારક રીતે ચાલી શકે તેના માટે થઈને આ કામગીરી છે તે ચોમાસા પહેલાં શરૂ કરવામાં આવી છે. આ જોઈને સ્પષ્ટ રીતે અંદાજો લગાવી શકાય તેમ છે કે ચોમાસા દરમિયાન આ કામગીરી છે તે પૂર્ણ નહીં થાય. અમદાવાદ મહાનગરપાલિકામાં ડેપ્યુટી કમિશનરો અને પદાધિકારીઓ નવા છે, પરંતુ જૂના અધિકારીઓને પણ એ બાબતની જાણ હોવી જોઈતી હતી કે દાણી લીમડાથી મણિનગર સુધીનો માર્ગ છે તે વરસાદી પાણીમાં ગરકાવ થતો માર્ગ છે અને સામાન્ય વરસાદમાં પણ અહીંયા આગળ નાગરિકોને લગભગ 1 થી 1.5 કલાક સુધી પ્રતીક્ષા કરવી પડે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે. પરંતુ તેવા સંજોગોમાં પણ આ રોડનું કામ શરૂ કરીને પરિસ્થિતિ એ પ્રકારની ઊભી કરાઈ છે કે હવે જે બસો છે તે બીઆરટીએસ કોરિડોરની બહાર ચાલશે, જેના કારણે પહેલેથી સાંકડા રોડ છે અને ત્યાં આગળ જાહેર વાહનોની અવરજવરની વચ્ચે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થશે અને વરસાદની ઋતુમાં નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કેમેરામેન રાજ ભાવસાર સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એક તો હવેથી કોઈ પણ નવા ખાડા નહીં ખોદવાના એવું કીધેલું છે. સાથે સાથે આગામી દિવસોમાં એટલે કે 12 તારીખથી 15 તારીખ સુધીમાં વરસાદ આવે એવી સંભાવનાઓ છે. 7 દિવસની અંદર અમદાવાદમાં જેટલા ખાડાઓ છે આ તમામ ખાડા પૂરી દેવા અને જ્યાં આવશ્યકતા લાગતી હોય કે ત્યાં આગળ કામ અત્યારે ચાલુ જ છે ને કરવું પડે એવું જ છે તો ત્યાં આગળ સખત બેરિકેટિંગ કરવું, જેને કારણે રાહદારીઓને કે કોઈ પણ નાગરિકને તકલીફ ન પડે.
કીધું કે પહેલાં તો બધા જ ખાડા પૂરી દેવા, પણ જે જગ્યા ઉપર આવશ્યકતા છે અને કરવું પડે એવું જ છે તો ત્યાં બેરિકેટિંગ એવું કરીએ કે જેને કારણે કોઈ નાગરિકને આવતા જતાં તકલીફ ના પડે, કોઈ હોનારત ના થાય. આ બાબતની સૂચના કમિશનરશ્રીને આપેલી છે.